પણ કમસે કમ તમારા દીકરાને એ તો કહેવાય ને કે એની પત્ની મતલબ કે તમારી વહુ તમને લોકોને બહુ હેરાન કરે છે. ના બેટા, અમે દીકરાને વાત કરીને હેરાન કરવા નથી માંગતા. એ દુઃખી થઈ જાય અને એનું કામમાં પછી ચિત્ત ના લાગે ત્યાં. વાત સાચી છે તમારી, પણ એને પણ ખબર પડવી જોઈએ ને કે એની પાછળ એમના મા બાપની શું હાલત થઈ રહી છે. બેટા, અમારી જીગર નથી ચાલતી કે એને અમે હેરાન કરીએ માનસિક રીતે, એટલે અમારા ભાગનું દુઃખ જે છે ને એ અમે સહન કરીએ છીએ. અને દીકરા, આ તો સંજોગો છે, કર્મની કઠણાઈ હોય ને ત્યારે આવું થાય. બાકી કયા મા બાપ પોતાના દીકરાને પોતાની નજર સમક્ષ રાખવા ન ઈચ્છતા હોય અને એનો પ્રેમ પામવા ન ઈચ્છતા હોય. આજ સુખી થશું, કાલ સુખી થશું, આ લાલસામાં ને લાલસામાં. હા અંકલ, તમે જે કહી રહ્યા છો ને એ વાત એકદમ યોગ્ય છે. કારણ કે આજના સમયમાં વ્યક્તિને પૂરતું વળતર ના મળે ને એ માટે એ ગામડેથી શહેર, અને જો શહેરમાં રહેતો હોય ને અને ત્યાં પણ એને પોતાના મનને સંતુષ્ટિ ના મળે ને તો એ વિદેશ જતા હોય છે. હા, અત્યારે પરિવારના પ્રેમની જગ્યાએ પૈસાનું મહત્ત્વ વધી ગયું છે અને આ કારની મોંઘવારીમાં માણસ રૂપિયા રૂપિયા ને રૂપિયા જ કરતો હોય છે.